પ્લસ દરેથી વેચવાલી આવતી દેખાઈ અને બ્રેન્ટના ભાવ $120 ઘટીને $94 સુધી પહોંચતા દેખાયા અને હવે 94ની નીચે 93.65 ઉપર આપણે ક્રૂડના બ્રેન્ટના ભાવ જોઈ રહ્યા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ દબાણ જોવા મળ્યું છે. નાઇમેક્સ ક્રૂડ 89ની આસપાસ કારોબાર કરી રહ્યું છે અને એમસીએક્સ ક્રૂડ જોઈ લો 8,148ના સ્તર, ગઈકાલે આપણે 11,000ના સ્તરોને સ્પર્શ્યા હતા. તો ક્રૂડમાં એક દિવસ 25% મજબૂતી આવી અને એ મજબૂતી બીજી રાતમાં એટલે રાતોરાત 25% મજબૂતી અને બીજી રાતોરાતમાં આપણે એ મજબૂતીને ધોવાતી જોઈ છે. તો ક્રૂડમાં ભારે વોલેટાલિટી. કારણોની વાત કરીએ તો ઈરાન સાથે જલ્દી યુદ્ધ પૂરું થશે તેવા ટ્રમ્પના નિવેદનને કારણે અહીં આગળથી કિંમતો પર દબાણ બનતું જોવા મળ્યું છે. જીગરજી, આપ પણ આજ જણાવી રહ્યા હતા કે ટ્રમ્પ દ્વારા જે સંકેતો આપવામાં આવ્યા છે કે આ યુદ્ધ હવે પૂરા થવાના આરે છે કે પૂરા થવાના નજીક છે, એ એક અહીં આગળથી છે અને G7 દેશો દ્વારા પણ એક સ્ટ્રેટેજિક રિઝર્વની જો જરૂર પડે તો એ લોકો સપ્લાય અહીં આગળથી કરી શકે. કોઈ ટાઈમલાઈન કે કેટલું કે આવા કોઈ આંકડા નથી આવ્યા, પણ જરૂર પડે તો એ સ્ટ્રેટેજિક રિઝર્વનો ઉપયોગ કરશે, આવા સ્ટેટમેન્ટ આવતા દેખાયા છે. તો આની વચ્ચે ખાસી વોલેટિલિટી આપણે વિટનેસ કરી છે પાછલા 48 કલાકમાં. તો ક્રૂડમાં હવે કઈ તરફના મૂવ્સ તમે જોઈ રહ્યા છો અને આગળ આપ કેવી સ્થિતિ જોઈ રહ્યા છો? તો ક્રૂડમાં એના જે જેન્યુઇન ફંડામેન્ટલ્સ છે, ડિમાન્ડ સપ્લાય, એને અત્યારે માર્કેટ ઓબ્ઝર્વ નથી કરી રહ્યું. ઓબ્ઝર્વ કરી રહ્યું છે અત્યારે જે જીઓપોલિટિકલ જે માર્કેટનું પ્રીમિયમ વધે છે કે ઘટે છે, એના ઉપર માર્કેટનું ધ્યાન છે. જેમ કે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સ્ટેટમેન્ટ આવ્યા કે વોર બહુ નજીકમાં છે. યુએસ નેવી તરફથી કન્ફર્મેશન આવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જેટલા પણ ટેન્કર્સ પાસ થશે અમે એને એસ્કોર્ટ કરીશું, સેફટી પ્રોવાઈડ કરીશું. સો સપ્લાયને લઈને કન્સર્ન્સ થોડા ઓછા થયા. G7માંથી પણ કહેવામાં આવ્યું, કન્ટ્રીઝના પ્રેસિડેન્ટ્સે એનાઉન્સ કર્યું કે સ્ટ્રેટેજિક રિઝર્વથી જો જરૂર પડશે અમે રિલીઝ કરવા તૈયાર છીએ. સો છેલ્લા 2 દિવસથી 48 કલાકથી જે ક્રૂડના સપ્લાયને લઈને ગ્લોબલ માર્કેટમાં ચિંતાઓ હતી એને થોડી સબસાઇડ કરી છે આ બધી વસ્તુઓએ, આ બધા ન્યૂઝ ફ્લોએ. સો જે એક રેકોર્ડ રેલી જોઈ આપણે ગઈકાલે ઇન્ટ્રાડેમાં, એમાં ઇવનિંગ સેશન હોય કે આજનું મોર્નિંગ સેશન હોય, એમાં ઘણું સબસાઇડ થઈ ગયું ક્રૂડના ભાવ. અને અત્યારે જોઈએ આપણે તો $86ની આસપાસ છે, જે ગઈકાલે $113, $115, $120 પાસે હતા. સો આઈ થિંક સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જો વોરની સિચ્યુએશન ડી-એસ્કેલેટ થાય છે તો પછી ક્રૂડના ભાવ ફરીથી નીચે આવી જશે. અને આજે પણ ઇન્ટ્રાડેમાં 7%ની અહીંયા આપણે ફોલ જ જોઈએ છીએ. આઈ થિંક આઈ વિલ ગો વિથ ધ ટ્રેન્ડ ઓનલી. ઇન્ટ્રાડેમાં માર્ચ કોન્ટ્રાક્ટ જે છે એ 81.74ની આસપાસ ચાલી રહ્યો છે. આ લેવલથી શોર્ટ કરી શકાય. રિસ્કી કોમોડિટી બની ગઈ છે. સ્ટોપ લોસ થોડો મોટો બનશે 8250 અને 8000 કે 7900 માટે અહીંયા શોર્ટ કરી શકાય. ઓકે, તો ક્રૂડમાં હવે અત્યારે વેચીને ચાલવાની સલાહ આજને માટે બની રહી છે. તો થોડી રિસ્કી કોમોડિટી બાબતને બનતી જોવા મળી રહી છે. જીઓપોલિટિકલ ટેન્શન્સ, એની અપડેટ, એની ખાસી એવી અસર અને જો ડી-એસ્કેલેશન થાય છે તો એક મોટો ઘટાડો આપણે અહીં આગળથી જોઈ શકીએ છીએ. તો સલાહ તમારે માટે આજને માટે સેલ તરફની 8,174ની આસપાસ તમે સેલ કરીને ચાલો. 8,250નો સ્ટોપ લોસ અને નીચેની તરફ 8,000થી 7,900ના ટાર્ગેટ તમને ક્રૂડમાં બનતા જોવા મળી શકે છે. તો આ આપણે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની વચ્ચે ક્રૂડની વોલેટિલિટીની ખાસ વાત કરી. પણ વોલેટિલિટી નેચરલ